બોટાદ જિલ્લાના નાગનેશ ગામે દીપડો હોવાને પગલે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું, ત્યારે વન વિભાગને દીપડાને ઝડપવામાં સફળતા મળી છે। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં નાગનેશ ગામ અને આજુબાજુના વિસ્તારમાં દીપડાએ દેખા દેતા ખેડૂતોમાં અને ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। ત્યારે વન વિભાગ દ્વારા પોલીસ સહિતના અધિકારીઓના સંપર્કમાં રહીને દીપડો પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં આખરે દીપડો પકડાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। क्या बताओ कोई रही है वाड़ी है ना।